જય શ્રી રામ। આજે તારીખ 10/7/2025 ગુરુ પૂનમ અષાઢ। વરસાદ હારામાં હારો વળ્યો આજે ગુરુ પૂનમના દિવસે। પહેલાં મેં આગલા વિડીયોમાં આપ્યું હતું 4/7/2025 વિડીયામાં કે વૃષ્ટિ 4 થી 7 સુધી થાય અને વચ્ચે 3 દીની વરાપ પડશે 10 તારીખ સુધી। તો 3 દીની વરાપે ગઈ ને આજે પાછો તારીખ 10 તારીખના દિવસે વરસાદ ઘણી જગ્યાએ થયો। કુંડલા મુંડલા આજે સૌરાષ્ટ્રમાં બધી વરસાદ બહુ હારામાં હારો થયો છે। અને આ મેં કીધેલું હતું તેથી કે તારીખ 10 થી 13 સુધી વૃષ્ટિ થવાની છે, એટલે 3 દી હજી વરસશે, પછી છૂટો સવાયો થાહે। અને વર્ષા ઋતુ બહુ વધી ગઈ, કારણ કે પૃથ્વી વર્ષા ઋતુમાં વધારે છે। આજે પવન ઉડ્યો એનું કારણ છે જે પૂનમનું ગુરુત્વાકર્ષણ બળ થાય ચંદ્ર અને પૃથ્વીનું, એટલે દરિયે હલન ચલન થાય, એટલે આ પવન ઉડે ને પૃથ્વીનો આમ એક વેગ થાય, એને હિસાબે આ પવન ઉડ્યો ને પવનને હિસાબે ગુરુત્વાકર્ષણ બળને કારણે આ વૃષ્ટિ થઈ છે। એટલે 2-3 દી વરસશે, પછી છૂટો સવાયો થાહે, અને પછી બીજો રાઉન્ડ થાહે તારીખ 26/7/2025 26/7/2025 30 તારીખ સુધી વરસવાનો છે। અને વૃષ્ટિ બહુ હારામાં હારી થવાની છે। અમાસ પડ્યો 20 ત્રીજમાં, શ્રાવણ મહિનાની 20-30 સુધી વરસશે બહુ હારામાં હારો વરસાદ। ક્યાં સુધી વરાપ થાહે વચ્ચે આ 13 થી 25-26 સુધી જે છૂટો સવાયો વરસાદ થાહે હવે। અને જે આડે પોઈટે વૃષ્ટિ મેં કીધી હતી આડે પોઈટે થાય છે, અરબ સાગરમાલી સમુદ્રમાલી એ પ્રમાણે વૃષ્ટિ થઈ છે। અને હવે વૃષ્ટિ દિશા ફેરવશે થોડાક ટાઈમ પછી 2-5 દીમાં એ દિશા ફેરવશે, જ્યાં વરસશે ત્યાં બહુ હારામાં હારો ને પછી તરત ઉઘાડ થઈ જાય। હવે એવી જ વૃષ્ટિ થવાની છે, ખુલ્લે આબે વૃષ્ટિ થવાની છે બહુ। અને વધારે પડતો તો તારીખ 26/7 અતિવૃષ્ટિ થવાની છે 4-5 દી સુધી। શ્રાવણ મહિનાની 20-30 એમાં વૃષ્ટિ બહુ થાય એવી મારી ધારણા છે। અને વૃષ્ટિ કહું એ પ્રમાણે થાય જ છે, જે આ 10 થી 13 એ પ્રમાણે થવાનું છે। પેલો વિડીયો ઉતારે તો 4 થી 7 સુધી, વચ્ચે 3 દીની વરાપ, એ વરાપે થઈ ગઈ। ભલે અમુક જગ્યાએ ન હોય, ચોમાસું કહેવાય, વૃષ્ટિ થોડા જાજી થાય જ, પણ વરાપ જ કહેવાય। જાજો ભાગ 75% પૃથ્વીમાં વરાપ હતી 3 દી સુધી। હવે હજી 2 દી વરસે, અને આજે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ જે પૂનમનું થયું એટલે વૃષ્ટિ 3 દી થવાની છે। જય શ્રી રામ।